નમસ્કાર શિક્ષક મિત્રો, 1 ઓગસ્ટે ગુજરાત શિક્ષણ વિભાગમાં કંઈક મોટું થવા જઈ રહ્યું છે। એક એવો સર્વે જે આપણી શાળાઓ અને આપણા બાળકોનું ભવિષ્ય બદલી શકે છે। જી હા, હું વાત કરી રહ્યો છું નિપુણ ગુજરાત બેઝલાઇન સર્વેની। પણ શું તમે જાણો છો, સરકારશ્રી દ્વારા એક આખો ગુપ્ત રોડમેપ તૈયાર થઈ ચૂક્યો છે। આગામી 1 અઠવાડિયામાં આપણે એવું શું કરવાનું છે કે જેથી આપણું ક્લસ્ટર કે બ્લોક આખા ગુજરાતમાં ચમકી ઉઠે। સૌથી પહેલા વાત કરીએ જીસીઆરટીના અધિક નિયામક શ્રી સાહેબના એ મેસેજની, જે હાલમાં દરેક સીઆરસી અને બીઆરસી ગ્રુપમાં ફરી રહ્યો છે। આ મેસેજ બહુ સ્પષ્ટ છે। સર્વેને હવે માત્ર 1 અઠવાડિયું જ બાકી છે। આ 1 અઠવાડિયામાં આપણે બાળકોના 3 પાયાના સ્તંભો વાંચન, લેખન અને ગણનને અતિ મજબૂત બનાવવાના છે। અહીં આપણા સીઆરસી અને બીઆરસી મિત્રોની ભૂમિકા એક ચેકિંગ ઓફિસરની નથી, પણ એક સપોર્ટિંગ ગાઈડની છે। આપણે સૌએ સાથે મળીને એવું વાતાવરણ ઊભું કરવાનું છે કે બાળક કોઈ પણ ડર વગર ઉત્સાહથી કસોટી આપે। હવે જુઓ ઓફિશિયલ પરિપત્રમાં આપવામાં આવેલા આખા વર્ષના સમયપત્રકની। આ આખા વર્ષની યોજનાનો પ્રથમ ત્રિમાસિક ગાળો આપણી માટે સૌથી મહત્વનો છે। આ સમયગાળામાં બાલવાટિકા અને ધોરણ 1 થી 5 ના બાળકો માટે બેઝલાઇન કસોટી લેવાશે અને તેની ડેટા એન્ટ્રી થશે। પણ આ સસ્પેન્સ અહીં પૂરું નથી થતું। આ વખતે 55 દિવસનું ખાસ નિપુણ કેમ્પેન આવી રહ્યું છે। તેની સાથે જ વર્ગખંડમાં FLN ઉપચારાત્મક શિક્ષણ શરૂ કરવાનું છે। એટલું જ નહીં, બાળકના ઘરમાં પણ શિક્ષણનો માહોલ બને તે માટે મારું બાળક નિપુણ બાળક અંતર્ગત દરેક શાળામાં માતા ગ્રુપની રચના કરીને તેની અમલવારી કરવાની છે। જો આ પ્રથમ સ્ટેપ સાચું પડી ગયું તો સમજો આગળનો રસ્તો સાવ સરળ। વર્ષના બીજા ભાગમાં એટલે કે દ્વિતીય ત્રિમાસિકમાં આપણે મિડલાઇન કસોટી તરફ વધીશું। આ સમયે આપણા સીઆરસી કે બીઆરસી મિત્રોને સ્પેશિયલ FLN તાલીમ મળશે અને શાળાઓમાં નિપુણ પખવાડિયું ઉજવાશે। આ જ ગાળામાં કઈ શાળાઓ નિપુણ શાળા બનવા તરફ આગળ વધી રહી છે તેની પ્રાથમિક ઓળખ થશે। ત્યારબાદ તૃતીય ત્રિમાસિકમાં VSK એટલે કે વિદ્યા સમીક્ષા કેન્દ્રના નિપુણ ડેશબોર્ડ પર આપણો લાઈવ ડેટા અપડેટ થશે। જો કોઈ કચાશ હશે તો શિક્ષકો માટે ખાસ રિફ્રેશર તાલીમનું પણ આયોજન છે। અને છેલ્લે આવશે ક્લાઇમેક્સ, ચતુર્થ ત્રિમાસિક ગાળો। વર્ષના અંતે એન્ડલાઇન કસોટી થશે અને રાજ્ય કક્ષાએથી 10% શાળાઓનું સરપ્રાઇઝ બાહ્ય મૂલ્યાંકન થશે। જે શાળાઓ સફળ થશે તેમને નિપુણ શાળા તરીકે ગૌરવશાળી સન્માનપત્ર એનાયત કરાશે અને તાલુકા સ્તરે નિપુણ ઉત્સવની ભવ્ય ઉજવણી થશે। તો મિત્રો, આ આખો પ્લાન ડરવા માટે નથી, પણ આપણી મહેનતને સાચી દિશા આપવા માટે છે। આપણે સૌ શિક્ષકો ધારીએ તે કરી શકીએ છીએ। ચાલો આ આગામી 1 સપ્તાહમાં આપણી શાળાના બાળકો સાથે લાગી જઈએ। અને વિડીયો ગમ્યો હોય તો ગુજરાતના તમામ શિક્ષક મિત્રો અને સીઆરસી અને બીઆરસી ગ્રુપમાં અત્યારે જ શેર કરો, જેથી કોઈ મૂંઝવણ ન રહે। અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ વેરી મચ। જય શ્રી કૃષ્ણ।